પુરુષોત્તમ મહિનાનું મહાત્મ્ય. અધિમાસ કેમ આવે છે અને તેનો આધ્યાત્મિક મહિમા. હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતા દરેક મહિનાનું પોતાનું વિશેષ મહત્વ છે, પરંતુ જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેને વિશેષ પુણ્યદાયી અને ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય માનવામાં આવે છે. આ અધિક માસને જ પુરુષોત્તમ માસ કહેવાય છે. શાસ્ત્રોમાં લખાયું છે કે આ મહિનો ભગવાન વિષ્ણુએ પોતાનું સ્વરૂપ આપીને પવિત્ર બનાવ્યો છે. તેથી આ મહિને કરાયેલું જપ, તપ, દાન, પૂજા અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. પુરુષોત્તમ માસ લગભગ 3 વર્ષે એકવાર આવે છે. આ મહિનો આત્મશુદ્ધિ, પાપનાશ, ભક્તિ અને પરમાત્માની નજીક જવાની અનોખી તક છે. અધિક માસ કેમ આવે છે? હિન્દુ પંચાંગ ચંદ્ર અને સૂર્યની ગતિ પર આધારિત છે. ચંદ્રવર્ષ લગભગ 354 દિવસનું હોય છે, જ્યારે સૂર્યવર્ષ 365 દિવસનું હોય છે. બંનેમાં લગભગ 11 દિવસનો તફાવત રહે છે. આ તફાવત દર વર્ષે વધતો જાય છે. લગભગ 3 વર્ષ પછી આ તફાવત લગભગ 1 મહિનાનો બની જાય છે. ત્યારે પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. આ મહિને કોઈ મોટા લગ્ન, ગૃહપ્રવેશ કે શુભ કાર્ય કરવામાં આવતા નથી. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ મહિનો સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ નામ કેવી રીતે પડ્યું? એક પ્રાચીન કથા અનુસાર અધિક માસને કોઈ દેવતા સ્વીકારતા નહોતા. બધા મહિનાઓને પોતાનો સ્વામી હતો, પરંતુ અધિક માસનો કોઈ સ્વામી નહોતો. તેથી લોકો પણ તેને અશુભ માનતા હતા. દુઃખી થઈને અધિક માસ ભગવાન વિષ્ણુ પાસે ગયો અને પ્રાર્થના કરી, હે પ્રભુ, બધા મને તિરસ્કાર કરે છે. મારો કોઈ સ્વામી નથી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, હવેથી તું મારો પ્રિય માસ રહેશે. હું પુરુષોત્તમ છું, તેથી આજથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. ત્યારથી આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય બની ગયો. પુરુષોત્તમ મહિનામાં શું કરવું? પુરુષોત્તમ માસમાં ભક્તિ અને સાત્વિક જીવન જીવવું ખૂબ મહત્વનું છે. 1. વહેલી સવારે સ્નાન. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું અને ભગવાનનું સ્મરણ કરવું. 2. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા. તુલસી, પીળા ફૂલ, ચંદન અને દીવો અર્પણ કરીને પૂજા કરવી. 3. મંત્ર જપો. ઓમ નમો ભગવતે વસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ. આ મંત્રોનું જપ કરવાથી મન શુદ્ધ થાય છે. 4. ગીતા અને ભાગવત પાઠ. પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું વાંચન અત્યંત શુભ માનવામાં આવે છે. 5. દીપદાન. સાંજે મંદિર અથવા તુલસી પાસે ઘીનો દીવો કરવો. 6. દાન પુણ્ય. ગરીબોને અનાજ, કપડાં, ફળ, પાણી અને દક્ષિણાનું દાન કરવું. પુરુષોત્તમ માસમાં શું ન કરવું? ખોટું બોલવું, ક્રોધ કરવો, નિંદા કરવી, માંસાહાર અને નશીલા પદાર્થો, લસણ અને ડુંગળીનો ત્યાગ, ઝઘડા અને અપશબ્દ. આ મહિને મન, વાણી અને વર્તનને પવિત્ર રાખવું જોઈએ. ઉપવાસનું મહત્વ. પુરુષોત્તમ માસમાં ઉપવાસનું વિશેષ મહત્વ છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ ઉપવાસ કરે, ફળાહાર કરે અથવા એકટાણું કરે, દરેક રીતે ભગવાન પ્રસન્ન થાય છે. ઉપવાસનો સાચો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પરંતુ મનને પણ પવિત્ર બનાવવાનો છે.
તુલસીનું મહત્વ. તુલસી ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. પુરુષોત્તમ માસમાં દરરોજ તુલસી પૂજન કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. તુલસી પાસે દીવો કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય વધે છે. દીપદાનનું મહાત્મ્ય. શાસ્ત્રોમાં લખાયું છે કે પુરુષોત્તમ માસમાં એક દીવો પણ અખૂટ પુણ્ય આપે છે. ઘીનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, દુઃખ અને અશાંતિ દૂર થાય છે, ભગવાનની કૃપા મળે છે. ગરીબ સેવા અને દાનનું મહત્વ. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે ગરીબોની સેવા કરે છે તે મારી સેવા કરે છે. પુરુષોત્તમ માસમાં ગૌસેવા, અન્નદાન, પાણીદાન, કપડાનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસની પ્રેરણાદાયક કથા. એક ગરીબ બ્રાહ્મણ હતો. તે ખૂબ ભક્તિ કરતો, પરંતુ ગરીબીના કારણે હંમેશા દુઃખી રહેતો. એક દિવસ એક સંતે તેને કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. ભક્તિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનું નામ સ્મરણ કરજે. બ્રાહ્મણે આખો મહિનો નિયમથી પૂજા કરી, ભાગવત સાંભળી અને દીપદાન કર્યું. માસ પૂર્ણ થયા પછી તેના જીવનમાં ધીમે ધીમે સુખ આવવા લાગ્યું. ગરીબી દૂર થઈ ગઈ અને તેના ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આ કથા શીખવે છે કે સચ્ચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. સ્ત્રીઓ માટે પુરુષોત્તમ માસનું મહત્વ. સ્ત્રીઓ આ મહિને ઉપવાસ કરે, કથા સાંભળે, તુલસી પૂજન કરે, દીવો કરે તો પરિવાર પર ભગવાનની કૃપા રહે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંતાન સુખ મળે છે એવી માન્યતા છે. પુરુષોત્તમ માસ અને શ્રીકૃષ્ણ ભક્તિ. પુરુષોત્તમ માસ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. તેથી આ મહિને કૃષ્ણ ભજન, નામસ્મરણ અને રાસલીલાનું શ્રવણ કરવું શુભ છે. રાધે કૃષ્ણ નામ જપવાથી મનમાં શાંતિ અને ભક્તિ વધે છે. શાસ્ત્રોમાં પુરુષોત્તમ માસનું મહાત્મ્ય. સ્કંદ પુરાણ અને અન્ય પુરાણોમાં પુરુષોત્તમ માસનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે હજારો યજ્ઞનું ફળ મળે છે, ગંગા સ્નાન જેટલું પુણ્ય મળે છે. પાપોનો નાશ થાય છે, મોક્ષનો માર્ગ સરળ બને છે. યુવાનો માટે સંદેશ. આજના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત બની ગયા છે, પરંતુ પુરુષોત્તમ માસ આપણને થોડો સમય ભગવાન માટે કાઢવાની પ્રેરણા આપે છે. મોબાઈલ અને દુનિયાની દોડધામ વચ્ચે થોડો સમય પ્રાર્થના માટે, માતા પિતાની સેવા માટે, સારા કાર્ય માટે આપવો જોઈએ. ઘરનું વાતાવરણ કેવી રીતે પવિત્ર રાખવું. સવારે ભજન ચલાવો, ભગવાનનું નામ લો, ઘરમાં દીવો કરો, પરિવાર સાથે આરતી કરો. આ બધાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. પુરુષોત્તમ માસમાં વાંચવાના શ્રેષ્ઠ પાઠ. વિષ્ણુ સહસ્ત્રમ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત. પુરુષોત્તમ મહાત્મ્ય. પુરુષોત્તમ માસનો સાચો અર્થ આ મહિનો માત્ર વિધિઓ કરવાનો નથી. આ મહિનો છે આત્મચિંતન કરવાનો, ખરાબ આદતો છોડવાનો, ભક્તિ તરફ આગળ વધવાનો, મન શુદ્ધ બનાવવાનો. ભગવાનને શું પ્રિય છે? ભગવાનને ભવ્યતા નહીં પરંતુ ભક્તિ પ્રિય છે. એક નાનો દીવો, એક તુલસી પાન, એક સચ્ચું હૃદય ભગવાનને પ્રસન્ન કરવા પૂરતું છે. પુરુષોત્તમ માસમાં કરવાના વિશેષ નિયમ. બ્રહ્મચર્ય પાલન, સાત્વિક ભોજન, જમીન પર સૂવું, શક્ય હોય તો ઓછું બોલવું, ભગવાનનું સતત સ્મરણ. આધ્યાત્મિક લાભ. પુરુષોત્તમ માસમાં ભક્તિ કરવાથી મનની ચિંતા ઘટે છે.
ક્રોધ ઓછો થાય છે, ઘરમાં શાંતિ આવે છે, આત્મવિશ્વાસ વધે છે, પુરુષોત્તમ માસ અને પરિવાર સુખ. પરિવાર સાથે મળીને પૂજા કરવાથી પ્રેમ વધે છે. સાંજે આરતી દરમિયાન બધા ભેગા થાય તો ઘરમાં ભક્તિનું વાતાવરણ સર્જાય છે. અંતિમ સંદેશ. પુરુષોત્તમ માસ ભગવાનની વિશેષ કૃપા મેળવવાનો સમય છે. જીવનમાં ભૂલો થઈ હોય, પાપ થયા હોય અથવા મન દુઃખી હોય તો આ મહિનો નવી શરૂઆત કરવાની તક આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ માત્ર સચ્ચા પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થાય છે. આ મહિને જો કોઈ વ્યક્તિ સચ્ચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે, ગરીબોની સેવા કરે, દાન કરે અને સારા કર્મ કરે તો તેનું જીવન ધન્ય બની જાય છે. સમાપન પ્રાર્થના. હે પુરુષોત્તમ ભગવાન, અમારા મનને શુદ્ધ બનાવો, અમારા ઘરમાં સુખ, શાંતિ અને ભક્તિ આપો, અમને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપો. રાધે કૃષ્ણ. જુઓ, તમને આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.